નમસ્કાર મિત્રો, હું છું યોગેશ. આપ જોઈ રહ્યા છો યોગી કોમ્યુનિકેશન. મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની YouTube ચેનલ જેનું નામ છે યોગી કોમ્યુનિકેશન. મિત્રો, આવતો મહિનો છે માર્ચ મહિનો, અને માર્ચ મહિનો એટલે ધોરણ 10 અને ધોરણ 12 નો પરીક્ષાનો મહિનો. આપણે જે આખું વર્ષ મહેનત કરી છે એ મહેનતનું પરિણામ લાવવાનો મહિનો એટલે આપણો માર્ચ મહિનો. અને માર્ચ મહિનામાં આપણી પરીક્ષા શરૂ થઈ રહી છે. તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 10 ના દરેક વિષયના પરફેક્ટ પેપર સોલ્યુશન આ ચેનલ આપની પોતાની YouTube ચેનલ જેનું નામ યાદ રાખજો, યોગી કોમ્યુનિકેશન, જેમાં સૌથી પહેલા અને સૌથી પરફેક્ટ પેપર સોલ્યુશન આપના માટે હું લઈને આવવાનો છું. જો તમે પણ આ પેપર સોલ્યુશન મેળવવા માંગતા હોય તો નીચે આપેલા લાલ બટનને જરૂરથી પ્રેસ કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને હા, વિડિયોને લાઈક કરવાનું ચૂકાય નહીં. તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 ના ગુજરાતી વિષયના નિબંધના પ્રશ્ન વિશે. આજે હું નિબંધના તમને એવા ટોપિક આપવાનો છું જે તમારી પરીક્ષામાં 100% નિબંધ હશે ને હશે. હવે તમને સીધો એવો પ્રશ્ન થશે કે તમને કેમ ખબર કે આ નિબંધ જ પરીક્ષામાં પૂછાશે? એનું તટસ્થ કારણ એ છે, ઘણા તમને નિબંધના વિષયો તો આપતા હશે પણ તમને એ નહીં કહેતા હોય કે શા માટે આ જ નિબંધ પૂછાશે. પણ એ વસ્તુ હું તમને કહી દઉં કે દરેક વિષયનું એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે, જે દરેક ધોરણની આપણું જે ગુજરાત બોર્ડ છે એ દરેક ધોરણની એક પેપર સેટ કરવા માટેની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે. અને આ બ્લુપ્રિન્ટમાં જે નિબંધ જે પેપર સેટ કરવા વાળા છે એ નિબંધ કયો પૂછવો, કયા વિષયનો નિબંધ પૂછવો, એવા વિષયો આપેલા હોય છે. આ વિષયના આધારે આપણે ચોક્કસથી નક્કી કરી શકીએ કે આ 10 કે 12 નિબંધ છે, આમાંથી કોઈ પણ બે નિબંધ તો 100% હશે. એક અથવા તો બે નિબંધ. હું તમને આજે એવા નિબંધના 12 ટોપિક આપવાનો છું મિત્રો. કેટલા? હું તમને નિબંધના એવા 12 અલગ અલગ ટોપિક આપવાનો છું. આ 12 નિબંધ તમે તૈયાર કરી નાખશો એટલે આમાંથી 1 થી 2 નિબંધ તમારા 10માના ગુજરાતી વિષયના પેપરમાં હશે ને હશે. આપણી ચેનલમાં અલગથી એક વિડિયો મૂકેલો છે કે અર્થ વિસ્તાર કઈ રીતે કરવો, અને અર્થ વિસ્તારના મોસ્ટ આઈએમપી મેં ગયા વર્ષે 2018 માં 8 અર્થ વિસ્તારની પંક્તિઓ આપી હતી. અને મિત્રો, આપણને સૌને ખુશી થશે કે એ જ પંક્તિ ગયા વર્ષના 2018 ના પ્રશ્નપત્રમાં પૂછાણી હતી. તો આ નિબંધ જે હું તમને 12 અલગ અલગ ટોપિકના આપવાનો છું એ નિબંધ પણ 100% પૂછાશે, એની ખાતરી સાથે હું તમને કહું છું. તો એવા અલગ અલગ 12 ટોપિક છે જે તમે નોંધી લેશો તમારા પુસ્તકમાં તો વધારે સરળતા રહેશે. અને એ 12 ટોપિક તમારે પરફેક્ટ વ્યવસ્થિત રીતે પોતાની મૌલિકતાથી સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરીને તમારે સ્વજાતે તૈયાર કરવાના છે. હું એક નિબંધનો ટોપિક બોલતો જાઉં છું અને શા માટે પૂછાઈ શકે એમ છે એની પણ વાત તમને કરતો હતો. તો એ નિબંધનો પહેલો વિષય છે વસંત વનમાં અને જન્મમાં. આ તમારી ટેક્સ્ટ બુકની પાછળ પણ આ નિબંધ આપેલો છે. એ નિબંધ પૂછાવાની વધારે શક્યતા છે. એ નિબંધ તમે ખાસ તૈયાર કરી લેજો. બીજો ટોપિક છે એ છે માતૃપ્રેમ. માતૃપ્રેમ એટલે નિબંધના વિષયનો એવો પ્રશ્ન છે અને નિબંધનો એવો ટોપિક છે, લગભગ 2-3 વર્ષે એકવાર આ પ્રશ્ન, આ નિબંધ રિપીટ થાય જ છે. માતૃપ્રેમ વિષયનો ખાસ નિબંધ તૈયાર કરજો. ત્રીજો વિષય છે દીકરી ઘરની દીવડી. ગયા વર્ષે વર્ષ 2018 ના પ્રશ્નપત્રમાં પણ આ નિબંધ પૂછાણો હતો. ફરી એકવાર બોલું છું, દીકરી ઘરની દીવડી. તમારું એક કાવ્ય પણ તમારા અભ્યાસક્રમમાં આવે છે, અશોક ચાવડા ઉર્ફ બે દિલનું દીકરી કાવ્ય, જેનું સાહિત્ય પ્રકાર ગઝલ છે. એ પણ તમારા અભ્યાસક્રમમાં છે ને, અને એના સંદર્ભમાં આ નિબંધ પૂછાવાની બહુ શક્યતા છે. ચોથો પ્રશ્ન છે સ્વચ્છતા. ચોથો નિબંધની આવવાની મહત્તમ શક્યતા છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આપણે તમને ખ્યાલ હશે કે નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આપણે ત્યાં સ્વચ્છતા અભિયાન ચાલુ છે. ગયા લગભગ 5-1 વર્ષથી આપણે ત્યાં સતત આ સ્વચ્છતા જે અભિયાન ચાલુ છે એના સંદર્ભમાં સ્વચ્છતાને મહત્વ આપીને આ નિબંધ પૂછાવાની શક્યતા છે. તો પાંચમો ટોપિક ત્યાર પછી છે જીવનમાં રમતગમતનું મહત્વ અથવા જીવનમાં યોગનું મહત્વ. આ બંનેમાંથી એક પણ આવી શકે છે. જીવનમાં રમતગમતનું મહત્વ અને અથવા તો જીવનમાં યોગનું મહત્વ. કારણ કે
આપણે ત્યાં યોગ દિવસ ઉજવવામાં આવે છે, રમતગમત રમતગમતોને એવું બધું કરવામાં આવે છે. એટલા માટે આ વિષય પણ વારે વારે પૂછાતો હોય છે. આ પણ એક આઈએમપી ટોપિક છે, જીવનમાં રમતગમતનું મહત્વ અથવા તો જીવનમાં યોગનું મહત્વ. છઠ્ઠો ટોપિક છે માતૃભાષાનું મહત્વ. વિનોદ જોશીનું મજાનું કાવ્ય છે હું એવો ગુજરાતી, અને એ કાવ્ય વિષયથી, એ કાવ્ય ઉપરથી હું માતૃભાષાનું એ કાવ્ય ઉપરથી માતૃભાષાનું આપણા જીવનમાં જે મહત્વ છે એના વિશેનો નિબંધ પૂછાવાની પણ શક્યતા છે. સાતમો ટોપિક છે જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. કયો? જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. માતૃભૂમિને લગતું તમારે પણ એક કાવ્ય અભ્યાસક્રમમાં આવે છે. તો અભ્યાસક્રમને લગતા જે ટોપિકો છે અને એના વિષયના નિબંધો છે એ પણ પૂછાવાની મહત્તમ શક્યતા ધરાવે છે. તો આ પણ મહત્વનું છે. ત્યાર પછી આઠમો ટોપિક છે મારી પ્રિય રમત અથવા તો મારો પ્રિય ક્રિકેટર. આ બેમાંથી એક આવી શકે છે, કારણ કે 2019માં મિત્રો ક્રિકેટનો વર્લ્ડ કપ આવે છે અને વર્તમાન પ્રવાહોને ધ્યાનમાં રાખીને હંમેશા નિબંધ પૂછવામાં જ આવે છે. એક ટોપિક તો એવો આવી જ જાય છે જે વર્તમાન પ્રવાહને લગતો હોય છે. તો 2019માં વર્લ્ડ કપ પણ થવાનો છે, તો એ સંદર્ભે મારી પ્રિય રમત અથવા તો મારો પ્રિય ક્રિકેટર, આ બંનેમાંથી એક નિબંધ પૂછાઈ શકે છે. ત્યાર પછી નવમો છે જો હું વડાપ્રધાન હોઉં તો. જો હું વડાપ્રધાન હોઉં તો એ પણ ખ્યાલ હશે, આ પણ વર્તમાનને લગતો એક નિબંધ છે, કારણ કે 2019માં આપણી વડાપ્રધાનની ચૂંટણી આવવાની છે. તો આ ચૂંટણીના સંદર્ભમાં તમને પૂછી શકે કે જો હું વડાપ્રધાન હોઉં તો એના વિષય નિબંધ લખવાનો છે. ત્યાર પછી 10મો ટોપિક છે મારો પ્રિય સર્જક. તમારે આપણે અભ્યાસક્રમમાં જેટલા પાઠો છે, ગદ્ય અને પદ્ય બધાના સર્જકો, એ બધા સર્જકોમાંથી તમને તમારો જે પ્રિય સર્જક હોય, તમને જે સર્જક ગમતો હોય એના વિશે તમે ખાસ લખી શકો, કે જેનું કાવ્ય તમને ગમ્યું હોય, એના જીવન વિશે તમને થોડી ઘણી માહિતી હોય, એમના અન્ય સર્જન વિશે તમને થોડી ઘણી માહિતી હોય. એ બધું ભેગું કરીને તમે એક સરસ મજાનો નિબંધ તમારા પ્રિય સર્જક વિશે લખી શકો છો. ત્યાર પછી 11મો વિષય છે પરિશ્રમ એજ પારસમણી. આવું પણ એક તમારે કાવ્ય છે પરિશ્રમનું મહત્વ દર્શાવતું, જે આપણા જીવનમાં પરિશ્રમનું, આપણા જીવનમાં મહેનતનું શું મહત્વ છે એને ધ્યાનમાં રાખીને ઘણા કાવ્યો છે, એને સંદર્ભમાં તમે આવો નિબંધ પૂછાઈ શકે છે. ત્યાર પછીનો 12મો ટોપિક છે મિત્રો કે આધુનિક સાધનો શાપ કે અભિશાપ. અત્યારે વર્તમાન સમયમાં ઇન્ટરનેટની દુનિયા છે, દરેકના હાથમાં એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે. તો આ એન્ડ્રોઈડ મોબાઈલ અને અનેક ટેકનોલોજી વધતી જાય છે, પણ આ ટેકનોલોજી ખરેખર માણસ માટે શાપ રૂપ છે કે અભિશાપ રૂપ છે? એના માટે વરદાન રૂપ છે કે શાપ રૂપ છે? એનો જો કેવો ઉપયોગ થવો જોઈએ, જીવનમાં શું મહત્વ છે, શું એનાથી ખરાબ માણસમાં અસરો થાય છે, વગેરે વિશેનો નિબંધ અત્યારના સમયમાં ખાસ પૂછાઈ શકે એમ છે. તો આ બધા અલગ અલગ 12 વિષયો મેં તમને આપ્યા છે. મિત્રો આ ભારે 12 વિષયોનો તમે સરસ મજાનો નિબંધ તૈયાર કરી નાખો અને વ્યવસ્થિત લખી નાખો. તમે મૌલિકતાથી લખવાનો ખાસ પ્રયત્ન કરજો. ક્યારે નિબંધ, આવા લેખનના જે પ્રશ્નો છે એમાં ક્યારે કોપી ગોખવાનું કે રટ્ટો મારવાનો પ્રયત્ન ન કરવો, કારણ કે એમાં પરીક્ષક જે તમારું પેપર ચેક કરે છે તમારી મૌલિકતા જોવે છે, તમારી યાદ શક્તિ નથી જોતો. તમારી અંદર લખવાની કેટલી શક્તિ છે, તમારી અંદર મૌલિકતા કેટલી પડેલી છે, બસ એ જ પેપર ચેકરને જોવું હોય છે. એટલા માટે તમે બધા વિષયો ઉપર તમારી મૌલિકતાથી નિબંધો તૈયાર કરો. એના માટે અનેક સંદર્ભ પુસ્તકો તમે વસાવી શકો છો, લઈ શકો છો અને વાંચી શકો છો. એના માટે હું તમને નિબંધ કઈ રીતે લખવો એના વિશેનો ખાસ એક બહુ ભવિષ્યમાં એક સરસ મજાનો વિડીયો આપવાનો છે. ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે અર્થ વિસ્તાર કઈ રીતે કરવો. બહુ બધા વિદ્યાર્થીઓએ એ પ્રશ્નના આધારે વિડીયોમાંથી જોઈને અર્થ વિસ્તાર કઈ રીતે કરવો એ જોઈ ગયા છે. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય તો ઉપર આપેલા આઈ બટનને દબાવીને તમે વિડીયો આરામથી જોઈ શકો છો. તો મિત્રો આ અલગ અલગ 12 વિષયો ઉપર તમે નિબંધ ચોક્કસથી તૈયાર કરજો, અને તમને ખાતરી આપું છું કે આ 12 માંથી કોઈ એક કે બે નિબંધ તમારા 10મા ધોરણના 7 તારીખના પ્રશ્નપત્રમાં અવશ્યથી હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી નીચે આપેલું લાઈક બટન દબાવો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. તમારો કોઈ પ્રશ્ન હોય, તમારો કોઈ સુઝાવ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં અવશ્યથી કમેન્ટ કરો અને વિડીયો જોતા રહો. બાય બાય, પાછા મળીએ.